વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 5 ની અંદર આગળ જોઈએ તો ચેપ્ટર 4 વીજળી કંપનીના હિસાબો યુનિટ 3 વીજળી કંપનીના હિસાબોમાં ઉદાહરણ નંબર 3 જોઈએ તો 3 ની અંદર વિગતો બધી આપેલી છે। આવક જાવક ખર્ચા આખું સર્વે આપેલું છે। આપણે જોઈએ તો પાના નંબર 218 19 3 ઉપર 218 થી શરૂઆત થાય છે। અહીંયા બધા એના મિલકતોમાં શું વધારો ઘટાડો કરાયો એની વિગત આપેલી છે। અને નીચે શેર મૂડીની કેટલી બહાર પાડી અને કેટલી સત્તાવાર થાપણ છે, અને નફામાંથી 40,000 ઘસારા ભંડોળ અને 60,000 સિક્કી ભંડોળના લઈ જવાના છે। અને બાકીઓ આટલી આપેલી છે, એમાંથી આપણે ખર્ચા, અલગ અલગ પ્રકારના ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા, બરાબર છે, એવા કર્મચારી કલ્યાણ ખર્ચા, એ બધું આપણે શોધવું પડશે। અને કેટલી આવક કઈ છે, મકાન જમીન એ બધી મિલકતો કઈ છે, આ બધાનું ખાલી સોર્ટિંગ કરો। આમાં કોઈ હિસાબ કિતાબ તો હોતા જ નથી, બરાબર છે, હિસાબ કિતાબ હોતા નથી, પણ એનું સોર્ટિંગ કરવું પડે એનેક્સરમાં, એટલે કે નોંધ બનાવવી પડે। શું બનાવવી પડે? નોંધ બનાવવી પડે। તો નોંધ બનાવીએ ત્યારે વાંચતા જવાનું, નોંધ બનાવતા જવાનું, વાંચતા જવાનું, નોંધ બનાવતા જવાનું, એમ થાય। તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે જો શરૂઆત કરીએ તો શેર મૂડીથી કરીએ। તો શેર મૂડીની અંદર સત્તાવાર થાપણ 1 કરોડ રૂપિયાની આપી છે। 100 રૂપિયાનો એક શેર, 100 એ ભાગીએ તો એની શેરની સંખ્યા થાય 1 લાખ રૂપિયા। તો 1 લાખ રૂપિયા ગુણ્યા 100 એટલે 1 કરોડની સત્તાવાર થાય। આ સત્તાવાર છે એ ધ્યાનમાં લેવાની ન હોય ટોટલમાં, બરાબર છે। બહાર પાડેલી ભરપાઈ થયેલી મૂડી 20,000 શેર પાડ્યા છે 100ના, 20 લાખની મૂડી બહાર પાડી એમ લખેલું છે મૂડીની અંદર, બરાબર છે। આપણે દાખલાની અંદર સૂચના જ લખેલી છે, તમને એમ બતાવ્યું નીચે। અને બોનસ છે વધારાના બહાર પાડ્યા છે 10,000 રૂપિયા 100ના, એમાં કિંમત લખેલી છે, આપણે 100 ભાગી નાખવા એટલે શેરની સંખ્યા નીકળી જાય। આપણને શેરની સંખ્યા નથી આપેલી, આપણે કિંમત વડે 100 વડે ભાગી નાખો તો 2 મીંડા ઓછા કરી નાખો। આ કરોડમાં 2 મીંડા ઓછા કરી નાખો 1 લાખ થાય, બરાબર છે। આ એની 20 લાખ આપી છે, 2 મીંડા ઓછા કરી નાખો એટલે 20,000 થાય। એની અહીંયા કિંમત આપી છે, 2 મીંડા ઓછા કરી નાખો 10,000 થાય। 100 વડે ભાગી નાખો અથવા રકમમાંથી 2 મીંડા ઓછા કરી નાખો એટલે શેરની સંખ્યા મળી આવે, એને ગુણ્યા 100 કરો અને સામે એની અમાઉન્ટ લખી નાખો એટલે ટોટલ એમાઉન્ટ 30,000ના શેર એને બહાર પાડ્યા 1 કરોડના રૂપિયામાંથી। તો 30 લાખના શેર બહાર પાડ્યા, તો પાકા સળિયામાં શેર હોલ્ડરના ભંડોળોમાં શેર મૂડીમાં 30 લાખ રૂપિયા આવે। શું આવે? 30 લાખ રૂપિયા આવે। તો શેરની વાત મિત્રો પૂરી થઈ। હવે જોઈએ તો દાખલાની અંદર એનું સર્વે પણ જોતા જવાનું, એની જે વિગતો આપેલી છે એ પણ જોતા જવાની। તો ઉપર બધી મિલકતોમાં કેટલો વધારો કરવાનો છે, એ બધાની મિલકતમાં વધારો આપેલો છે। તો આપણે દાખલાની અંદર મિલકતો બધી લાઈનસર લખવી પડે। એક મિત્રો એનેક્સર બનાવવું પડે, આવી રીતનું એનેક્સર નંબર 5। તો એનેક્સર બનાવી અને સામે એનો વધારો કરવો જોઈએ। તો આમાં બોર્ડમાં નમાતું હોવાથી મેં એનેક્સર તમને બતાવી દઉં। જો જમીન, મકાન, મેઇન્સ, મશીનરી, પ્લાન્ટ, પછી ઓજારો અને હથિયારો,
એક્યુમ્યુલેટર્સ, ઓફિસ ફર્નિચર અને ફિટિંગ્સ અને ઇલેક્ટ્રિક સાધનો આ શરૂઆતની બાકી દાખલામાં આપેલી છે. અને વધારો કે ઘટાડામાં બધામાં વધારો છે એ વધારો પણ દાખલામાં આપેલો છે. એટલે બંનેનું ટોટલ કરી અને ત્રીજી કોલમમાં લખો એટલે 88,50,50,280 રૂપિયા આવશે. બાકીની કોલમમાં કાંઈ કરવાનું નથી. એટલે મિલકતો તમે એનેક્સલ 5ની અંદર જે આવી 88,50,280 એ દાખલાની અંદર જે રકમ આપેલી છે એ એક એનેક્સર મારે બહુ બે એનેક્સર નથી બનાવ્યા 11 ને 5 બાકી બધા બનાવેલા છે. એટલે 5માં બધી મિલકતો લખીને ઉમેરો આપેલો જ છે બધાનો કેનામ કેટલો વધારો છે એ લખીને એનું ટોટલ મારી અને મિલકતો એ લખવાની છે 88,50,280. બરાબર છે મિત્રો? એકદમ આમાં બીજું કાંઈ ગણતરી દાખલામાં છે નહીં. દાખલો ઓમ ઈજી છે પણ લેપરો દાખલો છે, લપન છપ્પન વાળો. એમાં વિગતો બહુ આપેલી હોય અને આપણે ગોતવી પડે એમાં ટાઈમ જાય. પાછી વિગતો બધી ભેળસેળ આપેલી હોય, લાઇન્સ આપેલી ભાઈ અન્ય ખર્ચા છે, નાણાકીય ખર્ચા છે, કલ્યાણકારી ખર્ચા છે, એમ નહીં. બધા આડા મિલકત વળી એક બે છેડે આપી, એક વચ્ચે આપેલી, એક શરૂઆતમાં. એટલે મિલકતો પણ આપણે ગોતવી પડે. બરાબર છે? એટલે ટાઈમ જાય આપણો. નહીં તો દાખલામાં બીજું કોઈ ગણતરીમાં કાંઈ ભલીવાર નથી. બરાબર છે ને? એટલે આમાં પછી જોઈએ તો અનામત અને વધારામાં. તો મિત્રો અનામત ને વધારાનું જો એનેક્સર જોઈએ તો એમાં મૂડી અનામત 80,000 દાખલામાં આપેલી છે. દાખલાની રકમમાં મૂડી અનામત તમે જોશો તો છેલ્લેથી ત્રીજું ડાબી બાજુ આપેલું છે 80,000 રૂપિયા. એમાં નફા નુકસાન ખાતું સૌ ડાબી બાજુ વિગતમાં છેલ્લું આપેલું છે 108,040. એ મૂડી અનામત અને નફા નુકસાન ખાતું એ અનામત અને વધારામાં આવે. એ બરાબર ધ્યાન હશે આપણને. અને પછી જે આ નફો આવ્યો એ વધારો થયો કે આ જે નફો આવે ને એ મૂડી અનામત ખાતે લઈ જવાનો હોય. ધ્યાન રાખો, નફા નુકસાન ખાતામાં જે નફો આવે છે 1,07,80,000નો આ નફો કેમ આવ્યો એ આપણે પછી લેશું. પણ અત્યારે આપણે ગણતરી કરી છે એટલે ડાયરેક્ટ સીધો નફો એ બતાવી દઈએ. 1,57,780 નફો આવ્યો એટલે અનામતને વધારાનું ટોટલ કેટલું થાય? 3,45,820. નફો છે ને એ હંમેશા અનામતને વધારા ખાતે લઈ જવાનો. એ બરાબર. અનામતને વધારામાં શું આવે? મૂડી અનામતની બાકી હોય તો, નફા નુકસાનની બાકી આપેલી હોય તો, અને આપણે જે નફો શોધ્યો હોય તે, એ ત્રણે ત્રણ એની અંદર આવે. અને પછી કોઈ ભંડોળોની જોગવાઈ કરવાની તો એમાંથી બાદ થાય. તો આમાં સૂચના લખેલી છે સિકિંગ ફંડની જોગવાઈ કરવાની છે 60,000ની. તો એ નફામાંથી શું થશે? બાદ થશે. શું થશે? નફામાંથી બાદ. એટલે છેવટની બાકી 2,85,820 આવશે. તો અનામત અને વધારો, તો અનામત અને વધારો 2,85,800 એનેક્સર 2 મુજબ. સમજાય ગયું મિત્રો? અનામતને વધારામાં શરૂઆતની બાકી પ્લસ જમા બાકી આપેલી હોય તો, પ્લસ આપણે જે નફો શોધ્યો તે, અને એમાં બીજી કોઈ જોગવાઈની આપણને સૂચના આપેલી હોય તો સૂચનાનો અમલ કરવાનો. બાકી તો બેઠે બેઠું લેવાનું છે. એટલે 2,85,820. પછી મિત્રો લાંબા ગાળાની જોગવાઈ તો આપી દીધેલી છે. એનું એનેક્સર ન બનાવો તો ચાલે. આ નાના નાના એનેક્સર બનાવવાની જરૂર નથી. બબે આઈટમોમાં લખો. પણ આ શું છે? પાકું શરીર લાંબુ થઈ જાય એટલા માટે આ એનેક્સર અલગ બનાવ્યા છે. તો એનેક્સર બનાવવો પડે, કોઈ ફરક ન પડે. આવી બે આઈટમોમાં એનેક્સર ન બનાવો તો ચાલે. આ તો ઉદાહરણો બનાવ્યા છે એટલે મેં બનાવ્યા છે. બાકી તમે નહીં બનાવો તો ચાલશે. આમાં ખરેખર એનેક્સર 5 અને 11 બે જ બનાવવાની જરૂર છે. બાકી કોઈ 5, 11 ને આ 1 ને 2 આ 4 એનેક્સર બનાવવાની જરૂર છે. બાકી કોઈ એનેક્સર લાંબા કરવાની જરૂર નથી. બાકી સરું એમાં લઈ લેવાય. હવે દાખલા તરીકે ગીરો ડિબેન્ચર એ આપેલી છે 54 લાખ રૂપિયા. તમે જોઈ લો, મોટી રકમ છે 54 લાખની. બીજા નંબરની આપેલી છે. અને બેંક લોન પણ આપેલી છે 4 લાખ રૂપિયા. બરાબર છે? તો એ પણ રકમની અંદર આપેલી જ છે આપણને બેંક લોન ડાબી બાજુ ચોથી આઈટમ. બરાબર ને? તો 58 લાખ રૂપિયા આપણે નોંધ 3 પ્રમાણે લખી નાખી કે લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. બરાબર? ડિબેન્ચર અને બેંક લોન હંમેશા લાંબા ગાળામાં આવે તો એ નાણાં કહેવાય. અને જોગવાઈ કઈ કહેવાય? તો લાંબા ગાળાની જોગવાઈ અને લાંબા ગાળાનું ઉછીના નાણાં. એટલે આપણે જે નાણાં લીધેલા હોય ને એ ઉછીના નાણાં કહેવાય. અને પછી આપણે નફામાંથી જે જોગવાઈ કરીએ ને એ જોગવાઈ કહેવાય. તો લાંબા ગાળાની જોગવાઈ કહેવાય તો શરૂઆતની બાકી આપણને દાખલામાં આપેલી છે 60,000 રૂપિયા. કેટલી આપેલી છે? 60,000 રૂપિયા.
તો 60,000 રૂપિયાની જોગવાઈ આપણે લઈ લઈએ. એમાં પ્લસ ઘસારા ભંડોળ ખાતે આપણે કઈ જોગવાઈ આપેલી છે શરૂઆતની? તો 60,000 રૂપિયા જુઓ, ડાબી બાજુથી છેલ્લી રકમ ઘસારા ભંડોળ આપેલું છે 60,000 રૂપિયા, એ શરૂઆતની બાકી. હવે સૂચનામાં પાછું ઘસારા ભંડોળ બીજું 40,000 હું લખી દઉં સૂચના વાંચો કે 40,000 ઘસારા ભંડોળ કરવાનું, એટલે એ 60,000 પ્લસ 40,000 એટલે 1 લાખ ઈ થયા. સિકિંગ ફંડની જોગવાઈ આપણને દાખલામાં આપેલું છે સિકિંગ ફંડ 1 લાખ, અને બીજું સૂચનામાં આપેલું છે સિકિંગ ફંડની જોગવાઈ 60,000 કરવાની છે. અને સિકિંગ ફંડના રોકાણોનું વ્યાજ એ પણ આપેલું છે ડાબી બાજુ 7મી રકમ 3,000 રૂપિયા, બરાબર છે. તો આ બધું બંનેનું ટોટલ કરીએ તો લાંબા ગાળાની જોગવાઈ 2,63,000 થાય. તો એને અક્ષર પ્રમાણે 2,63,000 આવે. લાંબા ગાળાની જોગવાઈ એટલે કે જે લાંબા સમય માટે આપણે ઘસારા માટે અથવા તો કોઈ રોકાણ ચૂકવવાનું હોય, વ્યાજ ચૂકવવા માટે, અથવા અન્ય કોઈ આકસ્મિક બનાવ બનવા માટે કોઈ જોગવાઈ કરેલી, તો એ બધી જોગવાઈ છે ને લાંબા ગાળાની જોગવાઈમાં આવે, બરાબર છે. તો એ બધી લાંબા ગાળાની જોગવાઈ આવે ને. લાંબા ગાળા ઉછીના નાણાં છે એ હંમેશા ડિબેન્ચર અને બેંક લોન જ હોય. એ આપણે પોતે પૈસા લીધેલા છે ને આ ભવિષ્યમાં આપણે ચૂકવવા પડશે, આપણે જોગવાઈ કરી છે, આપણી પાસે પૈસા પડેલા છે, નફામાંથી જોગવાઈ કરેલી છે. તો એ આપણે 2,63,000ની થઈ. પરચુના લેવદારો મિત્રો આપી દીધેલા છે દાખલાની અંદર 1,47,460, ડાબી બાજુ છેલ્લેથી ચોથી રકમ, બરાબર 1,47,760. તો આ ઇક્વિટી અને જવાબદારીઓ તમને સમજાઈ ગઈ, અને 1, 2, 3, 4 એની અક્ષર પણ તમને મેં સમજાવી દીધા, બરાબર સમજાઈ ગયા હશે. બીજું તો કાંઈ આમાં ખાસ છે નહીં, રકમ ગોતીને લખવાની છે. મિલકતોની અંદર પણ આપણે જોઈ ગયા. સિકિંગ ફંડના રોકાણો દાખલામાં આપેલા છે 1 લાખ રૂપિયા, બરાબર છે. નીચેથી છઠ્ઠી રકમ ડાબી બાજુ 1 લાખ આપેલા છે. પછી ચાલુ મિલકતોની અંદર જો હાથ પરના સ્ટોર 82,000 આપેલો છે, ડાબી બાજુ નીચેથી બીજી રકમ આપેલી છે. પરચુના દેવાદારો પણ આપેલા છે, ડાબી બાજુ નીચેથી 5મી રકમ આપેલી છે. રોકડ અને અન્ય સ્વરૂપમાં 2 રોકડ આપેલી છે, એને અક્ષર બનાવી છે, ભલે બનાવી પણ ન બનાવવાની જરૂર નથી. હાથ પર રોકડ તમને પાછળ છેલ્લી રકમ પાછળના પાના 220માં જુઓ, છેલ્લી જમણી બાજુ 2 રોકડનો સરવાળો 90,000 થાય. હાથ પર રોકડ અને બેંક સિલપ, એટલે એ તમે રોકડ અને રોકડ સ્વરૂપમાં મિલકતો લખી શકો. 90,000 રૂપિયા કેસ આવે. એનું એને અક્ષર ન બનાવો તો પણ ચાલે, પણ બનાવેલું છે તો આપણે બનાવીએ. બહુ 1-2 આઈટમનું બનાવવાની જરૂર નથી. લાંબુ લચકીએ મારે તો જગ્યા નથી એટલે મેં નથી સમાવેશ કર્યો, પણ તમારે પેપરમાં જગ્યા હોય, લાંબુ હોય એટલે, બરાબર છે ને. તો તમે નહીં બનાવો તો ચાલશે. લાંબી આઈટમોની ખર્ચા છે કે આવી બધી આની આમ તો શેર મૂડી ન ચરો તો હાલે, આમાં સમાવેશ થઈ જાય. બાકી આવી એક અનામત વધારાની ઘણી આઈટમ હોય, ખર્ચાની ઘણી આઈટમ હોય, એના તમે નોંધ બનાવવાની. નોંધ જેમ બને એમ ઓછી બનાવવાની, ભલે ઉદાહરણમાં કે આપેલી હોય તોય. આપણે આમાં સમાવેશ થતો હોય તો શું છે, વાંચવામાં એમાં સરળતા રહે. વળી પાછું આપણે એને અક્ષરમાં જોવું પડે, બરાબર છે. એટલે 2 આઈટમ વાળી નોંધ ન બનાવો તો સારું છે, મારું માનવું એવું છે. પછી તમારી મરજી, બરાબર છે. પછી ટૂંકા ગાળા લોન અને ધિરાણ અગાઉથી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા 8,000 રકમની અંદર આપણને આપી દીધેલા છે. તો મિત્રો નીચેથી 7મો ખર્ચો ડાબી બાજુ 8,000 આપેલા છે. તો આ બધાએ ખર્ચા મિલકતો આવી ગઈ, બરાબર છે. આ ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં અગાઉથી ખર્ચા કેમ આવે, બરાબર ને. તો અગાઉથી કોઈ પણ ખર્ચ છે ને એ એક જાતનું આપણું ધિરાણ છે, ભવિષ્યમાં ચૂકવવાનું હતું આપણે, બરાબર છે. એટલે અગાઉથી ધિરાણ કરી નાખ્યું, એટલે એ અગાઉથી ચૂકવેલ ખર્ચ છે એ 8,000 હંમેશા કોઈ પણ હોય તો એ અગાઉથી ચૂકવેલ લોન અને ધિરાણમાં લેવાના. તો આ રીતે મિલકતો આવી, આ રીતે જવાબદારી આવી. આમાં ખાસ કાંઈ તકલીફ જેવું આપણને લાગ્યું નહીં, બરાબર છે. હવે મિત્રો જોઈએ તો નફા નુકસાન ખાતાની અંદર ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવક એની થઈ. તો પહેલાં આઈટમ ગોતવી પડે. 3 આઈટમ છે, અને 3ની કઈ આવક? એક તો એનું વિદ્યુત વેચાણ હોય, એક ભંગાર વેચ્યો હોય, અને મીટર ભાડું. આ એની મેઇન 3 આવક છે. મીટર ભાડાની આપણે જોઈએ છીએ કે
બિલની અંદર મીટર ભાડું આપણે પૈસા ભર્યા હોય તો એ લોકો ભાડું લગાવે છે. બોલો, મીટરના પૈસા આપણે મીટર લેવા જઈએ ને ત્યારે મીટરની જે કિંમત હોય ને એ આપણી પાસે લઈ લે મીટરની ડિપોઝિટ તરીકે, અને પાછું દર મહિને 2 મહિને જે બિલ બનતું હોય મહિને 2 મહિને પાછુંનું ભાડું લગાવે. કેનાર કોઈ નથી, બરાબર છે. તો એ મીટર ભાડું પણ, મીટર આપણું છે છતાં ભાડું લે છે. તમે વિચાર કરજો, મીટરના પૈસા આપણે ભરીએ છીએ. તમે તમારા પપ્પાને પૂછી જજો કે ભાઈ મીટર આપણે લેવા જઈએ લાઈન ત્યારે મીટરની ડિપોઝિટ ભરાવે, જેટલી મીટરની કિંમત હોય ને એટલા રૂપિયા ભરાવે આપણી પાસે, અને છતાં એનું દર મહિને ભાડું લે. બરાબર છે, આવું ઇન્ડિયામાં ચાલે. હા, તો મીટર અને એને ભાડું એ 34,100. તો કુલ એના જે ધંધાકીય પ્રવૃત્તિની આવક થઈ એ આપણે આવકની અંદર નોંધવાની. પહેલી જે આવે ધંધાકીય આવકથી અન્ય આવકો તો 9,38,300, અને અન્ય આવકોમાં એની ખાલી ખરીદી પર મળેલ વટાવ છે અને 400 રૂપિયા ફેરબદલીના મળ્યા છે, એ 1,800 રૂપિયા એ અન્ય આવક થશે. બેનો સરવાળો કરીએ એટલે 9,40,100 એની આવક થઈ. હવે મિત્રો, ખર્ચાઓની અંદર તમારે 3 પ્રકાર પાડવા પડે. એક કર્મચારી કલ્યાણના, નાણાકીય ખર્ચાના, પછી માંડી વાળેલ અને અન્ય. આમ 4 જાતના લેક્ચર બનાવવા પડે ખર્ચાઓ. પછી બધી રકમ તમારે વાંચીને એને એક એક સોર્ટિંગ કરવું પડે. સૌથી પહેલાં તો કર્મચારી કોણ, કર્મચારી કલ્યાણના ખર્ચા કયા કહેવાય એ તમને ખબર છે કે એનો પગાર હોય, એની રજાની બાકી હોય, બરાબર છે, એની મજૂરીનો હોય. આવા બધા જે આપણે જોઈ ગયા છીએ એ બધા કર્મચારી કલ્યાણ વીમાનું હોય, એ બધા કર્મચારી કલ્યાણના ખર્ચા કહેવાય. તો કર્મચારી કલ્યાણના ખર્ચા વીજળી ઉત્પાદન મજૂરોને ચૂકવવાની મજૂરી હોય અને ઇજનેરના ઓફિસના પગાર હોય. આ 2 રકમ આપી છે એ કર્મચારી કલ્યાણ અંગેના ખર્ચા લખાશે 89,880. એટલે એ આપણે લખ્યા અહીંયા. નાણાકીય ખર્ચા કયા કહેવાય? તો રોકડા જે નાણાં ચૂકવ્યા હોય, આપણે કોઈને પણ નાણાં ચૂકવ્યા રોકડા, તો આ બેંક પરનું વ્યાજ એ રોકડું ચૂક્યું, ડિબેન્ચરનું વ્યાજ એ રોકડું ચૂક્યું. આ આપેલું છે, ગણતરી બતરી કરવાની છે નહીં, એ આપણને આપેલું દીધેલું છે, બરાબર. ડિબેન્ચરનું વ્યાજ જમણી બાજુથી તમે જુઓ, છઠ્ઠી આઈટમ છે 2,20,000 રૂપિયા, બરાબર છે. અને બેંક લોન પરનું વ્યાજ 5,000 રૂપિયા છે. એ પાછળ જોઈ લઈએ. બેંક લોન પરનું વ્યાજ 5,000 રૂપિયા. હા, એનાથી ઉપર જે ડિબેન્ચર વ્યાજ છે ને એના ઉપર 9,900, વીમા પ્રીમિયમ પછી ઉપર 5,000, એટલે આપેલા છે. આમાં કંઈ ગણતરી કરવાથી ટોટલ 2,25,000, તો એ લખ્યા 2,25,000 નાણાકીય ખર્ચા. એ આપણે રોકડમાં ચૂકવવું પડે એટલે એ નાણાકીય ખર્ચ કહેવાય, જે રોકડમાં ચૂકવો તે, બરાબર છે. હવે મિત્રો, ઘસારો અને માનીવાળી મિલકતો, તો ઘસારો અને માનીવાળી મિલકતો દાખલામાં આપેલી છે, બરાબર છે ને. ઘસારો અને માનીવાળી મિલકતો એક 40,000ની આપેલી છે. કેટલી આપેલી છે? 40,000ની. તો એના પછી આપણે જોઈએ તો અન્ય ખર્ચા. તો અન્ય ખર્ચા આપણે એનેક્સર 11 મેં બનાવ્યું નથી, બરાબર છે. એ તમને બતાવી દઉં કે અન્ય ખર્ચામાં શું શું આવે. આ બધી રકમ આપેલી જ છે દાખલામાં. અન્ય ખર્ચામાં જો કોલસો, ગાડી ભાડું 2,68,080. કોલસા બહુ ખપે, કારણ કે કોલસાથી થર્મલ હાલતું હોય એટલે કોલસાનો ખર્ચો વધારે હોય. પછી ઓઇલ ખપે, એમાં 36,260. વહીવટી ખર્ચ 50,000. ભાડું કર 15,600. પછી સમારકામ કરાવવું પડે 9,900. વીમાનું પ્રીમિયમ ચૂકવવું પડે, નિભાવ ખર્ચ 15,600, 9,900 વીમા, કાનૂની ખર્ચ 3,000. ટોટલ 4,27,440 રૂપિયા. એ શું કરવા પડે? ટોટલ બતાવેલા છે. કેટલા બતાવેલા છે? 4,40,000 રૂપિયા. તો મિત્રો, એ થયો અન્ય ખર્ચની અંદર એનેક્સર 11 મુજબ. એનેક્સર 11 મેં તમને બતાવી દઉં. એ ખર્ચા આ રીતે તમારે એનેક્સર બનાવીને ટોટલ મારી જે આવે અહીંયા લખવું પડે, બરાબર. 4,87,440. એટલે કુલ ખર્ચ થયું 7,82,320 અને આવક છે 9,40,100. બેની બાદબાકી કરી એટલે ચોખ્ખો નફો 51,780 આવે. એ આપણે અહીંયા લઈ લીધો તો 51,780, બરાબર છે ને. સમજાઈ ગયું ને ક્યાંથી આવ્યો? તો 51,780.
કરવેરાની સૂચના કે આપેલ નથી, એટલે અહીંયા હંમેશા કરવેરો બાદ કરવાનું હોય અને કરવેરા બાદ કર્યા પછીનો નફો હોય એ જ અહીંયા લેવાનો હોય. પણ કરવેરા નથી એટલે નીલ લખીને અહીંયા આઈટમ તો દર્શાવવાની નીલ તરીકે, અને વર્ષ દરમિયાન નફો કરવેરા બાદનો 51,780 આવે અહીંયા આપણે લીધો. તો મિત્રો આ દાખલો એ પૂરો થાય છે. દાખલાની અંદર તમે જોયું હશે કાંઈ છે નહીં, પણ થોડીક ધીરજ રાખી અને ખર્ચાઓ અને મિલકતો શોધી અને સોર્ટિંગ કરીને લેક્ચર બનાવવું પડે. બાકી તો આવક અને જાવકની તમને જરૂર ખબર પડે, અને આવક તો બીજી કાંઈ છે નહીં, એની જેમ જ ખબર પડી જાય કે આટલી આવક 2-3 જાતની આવક છે, બાકી બધા ખર્ચા હોય. બરાબર મિત્રો, થોડુંક ધ્યાન દેશો તો આવડી જશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.